મસ્ત મજાના ગામડે રણવીર શહેરથી મા બાપ માટે પરાણે કન્યા જોવા આવ્યો હતો. મા બાપ તો કન્યાના મા બાપના વખાણ કરતા થાકતા નહોતા, પણ રણવીર તો કેમ કરી એમાંથી છૂટવું તે ઉપાય શોધતો હતો. માયાભાઈના ઘરના આંગણે ગાડી પહોંચતા જ ભવ્ય સ્વાગતમ તેમના પરિવારજનોએ કર્યું. 50 માણસો એકધારું રણવીર સામું જોઈ રહ્યા હતા. રણવીર ડઘાઈને મનમાં બોલ્યો, મારા બેટા, હું જાન જોડીને પરણવા આવ્યો હોય એટલા બધા ભેગા થઈ ગયા છે. મને જલ્દી છોડે તો સારું. તેના પિતાજી રાજેશભાઈ તો મિત્ર માયાભાઈને ભેટી પડ્યા. માં વાણીબેન પણ છોકરીની માં મધુબેનને જોઈ સહેલી હોય તેમ હેતથી વાતો કરવા લાગ્યા. રણવીર એકલો અજાણ્યો બની સૂનમૂન ઊભો હતો. તે વિચારતો હતો કે ગામડાની છોકરી આવે તો તેને ઉલ્લુ બનાવીને ખીજવીને તેના મોઢે ના પડાવી દઉં, જેથી મારો વાંક ન નીકળે. પણ છોકરી ક્યાંય દેખાઈ નહીં. આખરે તેની મા બોલ્યા, મધુબેન, માલતી કેમ દેખાતી નથી? અરે વાણીબેન, આ ગામડું છે, મોટા લોકોને ભાડી શરમાઈને ક્યાંક છુપાઈ ગઈ હશે. હા, ખૂબ સરસ, રણવીર મનમાં બોલ્યો. અભણ અને ગામડિયણ પૂરેપૂરી શરમાળ. હવે તો જલ્દી પીછો છોડાવીશ. માંડભેર ગૃહ પ્રવેશ બાદ બીજા પરિવારજનો સહુ ચા પીને પોતાના ઘેર જતા માયાભાઈ બોલ્યા, બેટા રણવીર, મારી દીકરી માલતીને ગામડામાં રહીને પણ સાયન્સમાં સ્નાતક સુધી ભણાવી છે, તોય હજી ખેતરમાં કામ કરે છે અને ગામડાની છોકરીની જેમ મર્યાદા પણ જાળવે છે. તારા પિતાજીની જીદ હતી માલતીને પોતાની વહુ બનાવવાની, એટલે મિત્રની મરજીને માન આપ્યું છે. તે આપવું જ પડે ને, લંગોટિયો મિત્ર છે મારો, ના શેનો પાડે? રાજેશભાઈ હસીને બોલ્યા, બેટા, અમે બંને શહેરમાં સાથે મજૂરી કરવા ગયેલા, પણ માયાભાઈને ત્યાં ન ફાવતા પાછા ગામડે આવી ગયા. બહાર ભેંસ રેંકતા રણવીર ઊભો થઈ ગયો, એટલે મધુબેન બોલ્યા, એ તો અમારી ભૂરી આવી છે, આજ માલતી શરમાય છે એટલે હું બાંધી આવું. રણવીરનું મોઢું મચકોડાઈ ગયું. તે વિચારવા લાગ્યો, હું પણ સાયન્સમાં સ્નાતક છું, પણ મેં કદી ભેંસને હાથ અડાડ્યો નથી, અને આવી ભેંસો સાથે ફરનારી મારી પત્ની બનશે? કદાપી હું નહીં પરણું અહીં. બંને મિત્રો ભૂતકાળની યાદો તાજી કરીને ગપ્પા મારતા હતા. થોડીવારે ભેંસ બાંધી પાછા આવતા વાણીબેન બોલ્યા, અમારે આજે પાછા જવાનું છે, તો જરા રણવીર અને માલતી એકબીજાને જોઈ લે, પરિચય કેળવી લે તો સારું. મધુબેન બોલ્યા, હાય હાય બળિયું, આ વાતોના વડા કરવામાં મુખ્ય વાત તો ભૂલાઈ જ ગઈ. માલતીના પપ્પા માયાભાઈ બોલ્યા, ઈ તો ભલે ને કહે, આજનો દિવસ તો અહીં રોકાવાનું જ છે. કેટલા વર્ષે આયો મારો રાજુ, તો એક રાત તો મહેમાનગતિ કરવી જ પડે ને. પણ અંકલ, મારે કામ. રણવીરને વચ્ચે રોકી હાથ દબાવતા મા બોલ્યા, રણવીર, બે મિત્રોનો ભાવ મહત્વનો છે, એનાથી વધુ કોઈ કામ મહત્વનું નથી. રાજુભાઈ બોલ્યા, બિલકુલ સાચું. વાણી તો આજ મારા ભેરું માયાની મહેમાનગતિ મન ભરીને માણીશું. મધુબેન ખુશ થતાં બોલ્યા, હું ભોજનની વ્યવસ્થા કરું છું. તમે ગામના ચોરે તમારા મિત્રો સાથે ભાઈબંધને મળવા લઈ જાઓ. હા રાજુ, ચાલ આપણે બંને ગામ ચોરે જઈએ, એટલે માલતી શરમાય નહીં, અને મધુ, તું રણવીર અને માલતીને મલાવીને ઓળખાણ કરાવી દેજે હો. ફસાયેલો રણવીર મનમાં બોલ્યો, જલ્દી મળે આ માલતી, પછી તેને ખીજવીને પકડીએ અહીંથી ચાલતી. બંને બહાર જતા માં રણવીરનો હાથ દબાવીને બોલ્યા, બહુ જ સંસ્કારી છોકરી છે, શાંતિથી બધું પૂછી લેજે, તારે જે કંઈ પૂછવાનું હોય તે. માં, તું પણ ગામડાના લોકો જેવી વાતો કરવા લાગી. ગધેડા, હું પણ પહેલાં ગામડિયાણ જ હતી, સમજ્યો? બહુ મોટો ન જોયો હોય તો શહેરવાળો. અચાનક છન છન ઝાંઝરનો રણકાર સંભળાયો, અને પડદા પાછળથી રૂપનો અંબાર એવી ગોરી, શરમથી રતુમડા ગાલવાળી માલતી નીચી નજર્યું ઢાળી ચા લઈને આવતી દેખાઈ.
સુંદર, સહજ, સુશીલ, સંસ્કારી, ધીરંગભીર, મનમોહક, સુકુમારી. ઘડીક ભાન ભૂલીને માલતીના રૂપથી અંજાયેલ રણવીર જોતો જ રહ્યો, પણ પાછા મનમાં રહેલા પૂર્વગ્રહો જાગતા માલતી ગામડાની લાગવા માંડી, એટલે નીચું મોઢું કરીને બેસી ગયો. મનમાં વિચારતો હતો કે ગમે તેટલું રૂપ હોય, ગામડામાં રહેનારી કેવી શરમની પૂંછડી જેવી હોય. મારે તો મોડર્ન, છેલછબીલી મારા લાયક જોઈએ. ઘણીવાર મનમાં બંધાયેલા પૂર્વગ્રહોના કારણે સાચા ખોટાની પરખમાં થાપ ખાઈ જવાય છે. માં ચા પીને ધીરેથી ઊભા થતાં બોલ્યા, હું આવું છું. રસોડામાં મધુબેન પાસે જઈને તમે બંને વાતો કરો ત્યાં સુધી. પણ જેવા વાણીબેન રસોડામાં ગયા કે માલતી બેચેન બની હોય તેમ લગતા જ રણવીર માલતીને ખીજવવા પોતાના વિશે ખોટી વાત કરવા જતો જ હતો, ત્યાં જ માલતી ઊભી થઈને બોલી, હું આવું, માને મદદ કરીને જરા. આ તરફ માલતીને રસોડામાં આવતી જોઈ વાણીબેન બોલ્યા, બેટા તું કેમ અહીં આવી? રણવીર જોડે વાતો કરને. કાકી, આપ કામ કરો ને હું વાતો કરું એ યોગ્ય નથી. આપ બેસો, હું માને મદદ કરી પાછી જઈશ. માલતીની ભોળી લાગણીસભર વાત સાંભળી વાણીબેન હસી પડ્યા. એટલે મધુબેન બોલ્યા, જોયું, એ મોટી શરમની પૂંછડી જેવી છે. આપણને જોતા વાત પણ નહીં જ કરે, તો પછી બંનેને બહાર મોકલીએ તો? વાણીબેન બોલતા મધુબેન બોલ્યા, એ હા હો, બાજુમાં જ આપણી વાડી છે. રણવીરને જોવા લઈ જા માલતી. માલતી શરમાતા વાણીબેન તેનો હાથ પકડીને બોલ્યા, કોલેજ પૂરી કરી તોય આટલી શરમાય છે. ચાલ મારી સાથે. કહેતા સીધા રણવીર પાસે લઈ જતા બોલ્યા, રણવીર, આ માલતી સાથે જા, તને વાડી બતાવે અને હળ હાંકતા પણ શીખવશે. માં, તું પણ કેવી મજાક કરે છે. હું શું હળ હાંકવા સાયન્સમાં ભણું છું? હા ભાઈ, જા ને, જે કરવું હોય એ કરજે. માલતી હિંચકા ખવડાવજે એને બસ. માલતી મોઢું દબાવી હસી એટલે રણવીરને આ ગામડાની ગોરી તેના પર હસતી જોઈ ગુસ્સો આવ્યો. તે મનમાં બોલ્યો, તું જરા એકલી મળ, પછી તારી વાત. માલતી આગળ ચાલી, પાછળ રણવીર. વાડીએ જતા રસ્તામાં સામે ભેંસો દોડતી આવતી હતી. રણવીર જોઈને ગભરાયો. બે બાજુ કાંટાળી વાડ હતી. જવું કઈ બાજુ? તે મુઠ્ઠી વાળીને પાછળ દોડવા જાય તે પહેલાં જ માલતી બોલી, મારી પાછળ ઊભા રહો લપાઈને. છૂટકો ન હોવાથી રણવીર માલતી પાછળ જઈને ઊભો રહ્યો. માલતીએ ભેંસોની સામે હાથ ઉગામી કૂદીને હોકારો કરતા તમામ ભેંસો રસ્તો છોડી બાજુમાંથી દોડતી નીકળવા લાગી. માલતી અમુક દોડતી ભેંસોને નામથી પણ પોકારતી, તેના માથા પર હાથ પણ મૂકતી હતી. બધી ભેંસો પસાર થતાં રણવીર ગુસ્સામાં બોલ્યો, આવા ખરાબ રસ્તે મને તું કેમ લાવી? કોઈ સારી જગ્યા ગામમાં હોય તે બતાવાય ને. માલતી ધીરેથી બોલી, ગામડામાં ખેતરના રસ્તા આવા જ હોય અને મારી વાડીથી સુંદર જગ્યા બીજી કોઈ જ નથી. રણવીર પાસે હવે બોલવા જેવું કંઈ રહ્યું જ ન હતું. માલતી મસ્ત મોજમાં ચાલી રહી હતી. પાછળ ખોટું બોલી આ માલતીનો પીછો છોડાવવાના વિચાર કરતો રણવીર થોડું આગળ ચાલતા જ એક વાડ પાસે નાની જાપલી ખોલીને માલતી બોલી, અંદર આવો એટલે હું વાસી દઉં. અહીં કોણ ઘૂસીને કાંઈ લઈ જવાનું છે? ભલે ને ખુલ્લી રહી. રણવીર બોલતા જ માલતી બોલી, અરે ઘડીક પણ ખુલ્લી રહે તો અમારી આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે. ઓલી ભેંસો પાડીને રસ્તામાં. રણવીરને લાગ્યું કે તેના બોલવાથી તેની મજાક થઈ રહી હતી. કહેવાય છે ને, અજાણ્યા વિસ્તારમાં પરિસ્થિતિ પારખીને જ બોલવું, નહીંતર વિચાર વગર બોલેલું હાસ્યાસ્પદ બની જાય છે. માલતી વાડીમાં જઈને મસ્ત ખીલેલા કરેણના ફૂલો પાસે આંબાના ઝાડ નીચે પડેલા મોટા પથ્થરની પાટ પર આસન પાથરી રણવીરને બેસવા કહ્યું. રણવીર બોલ્યો, મહેમાનને પણ પથ્થર પર બેસાડાય?
માલતી હાથ જોડી બોલી, માફ કરજો, કાલ મારી ભૂરીએ અડફેટે લઈને ઢોલણી તોડી નાખી છે અને એ પથ્થરથી જ તો મોટો મકાન બને છે. તમે બેસો, હું પાણી કાઢી લાવું. કહેતા માલતી દોડીને કૂવામાં દોરડું નાખીને ડોલ ખેંચીને પાણી લાવીને લોટો ભરીને રણવીરને આપ્યું. રણવીર પાણી લેતા બોલ્યો, કાયમ કૂવામાંથી જ ખેંચીને પાણી પીવે છે? ફરી માલતી બોલી, ના ના, કાલ ભૂરીએ ઢોલણી સાથે માટલું તોડી નાખ્યું એટલે. રણવીર મજાકમાં બોલ્યો, આ ભૂરી ભેંસ તો તારી બહેનપણી બની ગઈ લાગે છે. અરે હા, બહેનપણી જ નહીં, માં જેવી પણ ગણાય. 2 ટક 5 શેર દૂધ આપે છે. પાણી પીને રણવીર બોલ્યો, જો માલતી, હું તને મારા વિશે જણાવવા માંગુ છું. કહેતા રણવીર ખોટી વાતો ગોખેલી એ બોલવા જાય તે પહેલાં જ મીઠી કેરીઓ કાપીને મીઠું ભભરાવીને આપતા માલતી બોલી, હું વગર કહ્યે જ સમજી ગઈ છું કે તમને હું ગામડાની ગમાર લાગુ છું. તમે મને પસંદ કરતા નથી, પણ હું કોલેજ કરવા છતાંય મારી ગામડાની સંસ્કૃતિ મુજબ જ રહું છું. જેવી છું તેવી જ રહેવા માંગુ છું અને તમારે મને ના પાડવા માટે કોઈ જ ખોટા બહાના બનાવવાની જરૂર નથી. જો તમારા મા બાપને તમે ના પાડી શકતા ન હોય તો જો તમે કહો તો હું મારા પિતાજીને સમજાવીને ના પાડી દઈશ. પોતાની બધી જ મૂંઝવણ દૂર થઈ ગઈ હોય તેમ રણવીર ખુશીમાં બોલ્યો, થેન્ક યુ માલતી, પણ તને કેવી રીતે બધી ખબર પડી? મારી કોઠાસૂઝથી રણવીર, મેં તમને ગાડીમાંથી ઉતરતા જોઈ તમારું વર્તન જોઈને જ પારખી લીધા હતા. આપણા બંનેના પિતાની મોંઘી મિત્રતા તૂટે નહીં એટલે હું ચૂપ રહી હતી, પણ હું જબરદસ્તી તમારા ગળે પડવા નથી માંગતી. સોરી માલતી, તને અને આપણા બંનેના મા બાપને દુઃખ લાગશે, પણ હું શહેરની મોડર્ન છોકરી. બસ રણવીર, હવે શહેરની છોકરી તમને ગમે તે મને કહેવાની જરૂર નથી. તમારા પિતાજી પણ ગામડેથી જ શહેરમાં ગયેલા છે. તે ગામડાની માન મર્યાદા સમજી શકે છે અને તમને ગામડાની દરેક છોકરીઓ પૂર્વગ્રહના કારણે શહેરની છોકરી કરતાં તુચ્છ લાગે છે. પણ આ તમારી વિચારસરણી યોગ્ય નથી. દેશના 70% લોકો ગામડામાં વસે છે, તો શું બધા જ લાયક નથી? હવે તો ગામડાની છોકરીઓ પણ અભ્યાસ કરી ટોચની નોકરીઓ કરે છે. રણવીર માલતીની વ્યથાભરી વાણી સાંભળી ચૂપ થઈ ગયો. તેને માલતીની દરેક વાતમાં સચ્ચાઈ જણાતી હતી. કેરીની ચીરી મોઢામાં મૂકતા જ બોલી ગયો, વાહ, કેરી પણ તારી વાણી જેવી જ મીઠી છે. ખોટા વખાણ કરવાની કોઈ જરૂર નથી રણવીર. ગામડાની છોકરીઓ જબરદસ્તી કોઈના ગળે નથી પડતી. અરે સાચે જ માલતી, જે સારું હોય તેના વખાણ કરવા જોઈએ. તારી વાણી અને કેરી બંને ખૂબ જ મીઠી છે. સારું લ્યો, આ બોર ચાખો, કાલે વાડે ફરીને કાંટા વગાડીને વીણીને લાવી છું. રણવીર માલતી તરફ આકર્ષાતો હતો તે તેને પોતાને પણ ખ્યાલ રહ્યો ન હતો. તે બોર ખાતા બોલ્યો, માલતી, સબરીના બોર કરતાં પણ આ મીઠા છે. સાચે જ. માલતી બોલવા જાય તે પહેલાં રોકીને રણવીર બોલ્યો, ખોટા વખાણ નથી કરતો. હું સમજું છું કાલે કેટલા ભાવથી તું મારા માટે કેરી અને બોર લાવી હશે, પણ હું, અરે ભાવ તો હોય જ ને, મારા પિતાના જીગરજાન દોસ્ત માટે અને તેમના દીકરા માટે લાવી હતી. મારા પિતાને જે વહાલા હોય તેમને ખુશ રાખવા એ દીકરી તરીકે મારી ફરજ બને છે. માલતી, તારી વાત ખૂબ જ સાચી છે, પણ જો ને, હું તો મારા મા બાપને પણ ખુશ કરી શકતો નથી. હું સગપણની ના પાડીશ એટલે બંનેને ખૂબ દુઃખ લાગશે. રણવીર, તમે ચિંતા ન કરો, હું મારા પિતાજીને સમજાવી દઈશ કે હું જિલ્લામાં પ્રથમ આવી છું એટલે મેડિકલમાં અભ્યાસ માટે સરકારી શિષ્યવૃત્તિ મળશે તો હું શહેરમાં હોસ્ટેલમાં રહી ભણી ડૉક્ટર બનવા માંગુ છું. મારા પિતા મારી વાત જરૂર માનશે અને તમારો વાંક પણ નહીં નીકળે. માલતી જાણે પોતાના પર ઉપકાર કરી રહી હોય તેમ રણવીરને લાગતું હતું.
પોતે માલતીની બુદ્ધિ, વાણી, વિનય, વિવેક સામે ખૂબ જ વામડો લાગતો હતો. રણવીર અહોભાવથી બોલ્યો, માલતી, આપણે બંને કાયમ સારા દોસ્ત બનીને રહીશું, આપણા પિતાજીની જેમ જ. માલતી હસીને બોલી, પહેલાં તમે આ ગામડા વિશેના પૂર્વગ્રહો છોડી દેશો ત્યારે જ. જુઓ, ગામડાના લોકો મહેનત કરી અનાજ પકવે ત્યારે જ શહેરના લોકો ખાઈ શકે છે. માત્ર ટૂંકા કપડાં અને ડાન્સ કરવાથી જ કોઈ દેશનું ભલું થતું નથી. અમારી જેમ મહેનત કરી રાષ્ટ્રને ધનધાન્યથી છલકાતો કરીને પણ દેશનું હિત જ થાય છે. હા, સોરી, બસ હું તને સુપરગર્લ માનીશ, બસ. રણવીરે મજાક કરતા માલતી બોલી, હું મારી વાત નથી કરતી રણવીર, પણ હવે તમે કોઈ છોકરી જોવા જાઓ તો પૂર્વગ્રહો ત્યજીને જજો, જેથી કોઈ સારી જીવનસાથી મળે. એટલે કહ્યું. એટલામાં માલતીનો નાનો ભાઈ સ્કૂલથી છૂટીને દોડતો આવ્યો અને બોલ્યો, મોટી બહેન મહેમાનને ફરવા લઈને આવીને મને કહેતી પણ નથી. રણવીર, આ મારો નાનો ભાઈ મનોહર છે. કહેતા માલતી બોલી, અરે, તારા માટે માએ મસ્ત રસોઈ બનાવી હતી એટલે તને નહોતું કહ્યું, પણ તું તારા હાથે ન ખવડાવે તો મને ભાવે નહીં, એટલે બોલાવવા આવ્યો છું. મનોહરની કાલી ભાષા સાંભળી માલતી બોલી. મિત્રો, વાર્તા આગળ વકાવીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો. હા, ચાલો બધા હવે ઘેર જઈએ, પણ પહેલાં થોડા હિંચકા ખાઈ લઉં. કહેતા આંબાની ડાળીએ બાંધેલ હિંચકે જઈને ઝૂલવા લાગ્યો. રણવીર માલતીને આ બાળકને ઝૂલાવતી જોઈ જ રહ્યો. કેવી સાદગી, સરળતા અને સમજણભરી વાતો કરનારી આ માલતી વિશે તેણે બહુ અલગ જ અભિપ્રાય બાંધ્યો હતો. તેના હૃદયમાં માલતી પ્રત્યે ખૂબ જ કોમળ ભાવ જાગી રહ્યો હતો, પણ તેની શહેરી છોકરીને પરણવાની જીદ તેને રોકી રહી હતી. મહેમાન, આવો હિંચકો ખાવા, બાળકે પોકારતા તેની પાસે ગયો અને બાળકે ઉતરીને તેને બેસવા કહેતા રણવીર બાળકનું મન રાખવા બેસવા ગયો, પણ તે શહેરના હિંચકાની જેમ બેસવા જતાં દોરડું પકડ્યું, પણ હિંચકો ખસી ગયો. એક હાથે લંબોળ્યો અને નીચે પડવા જતો હતો ત્યાં જ માલતીએ તેને પાછળથી પકડી લીધો. અરે બહેન, પકડીને બેસાડી, મહેમાનને બેસતા નહીં આવડતું. બાળક બોલતા જ રણવીર ભૂઠો પડ્યો, પણ માલતીનો એ મીઠો સ્પર્શ તેના અંગ અંગને રોમાંચિત કરતો હતો. તે ભાન ભૂલીને માલતીના સુકોમળ વદન સામું જોઈ મધુર નયનોમાં છલકતા સાચા સ્નેહને માણતો રહ્યો. લાવો, હું પકડી રાખું, તમે બેસી જાઓ. બાળક બોલતા જ બંને ભાનમાં આવતા માલતીએ પકડેલ હાથ છોડી દીધા, એટલે તે ફરી પડવા જતાં દોરડું પકડીને સ્વસ્થ થયો. બાળકે સાવધાનીથી તેને હિંચકા પર બેસાડ્યો, પણ તે રણવીરનું ભારે વજન હોવાથી હિંચકો નાખી ન શકતા બોલ્યો, એ બહેન, હિંચકો તો નાખ, મહેમાનને. રણવીર ના પાડે તે પહેલાં જ માલતીએ પાછળથી હિંચકો નાખ્યો. જોરથી ધક્કો મારતા હિંચકો જેમ વધવા લાગ્યો તેમ પહેલાં તો રણવીરને મજા આવી, પણ પછી ચક્કર આવવા લાગ્યા અને પડવાની બીક પણ હતી. માલતીએ રણવીરનું મોખ જોતાં જ પારખીને બોલી, ડરશો નહીં, હું છું ને, કહીને તરત જ હિંચકો પકડીને ઊભો રાખ્યો. રણવીરને ખૂબ ડર લાગ્યો હતો, પણ નથી ડરતો તેવી કોશિશ પુરુષના સ્વભાવ મુજબ કરતો હતો, પણ માલતીથી આ વાત અજાણ રહી ન હતી. માલતીના નયનોમાં એકવાર નિહાળ્યા પછી તેને વારંવાર જોવાની ઈચ્છા થતી હતી, પણ પોતે જ રિજેક્ટ કરેલ છોકરી સામું કેમ જોવું એ પણ અવરોધ હતો. છતાં પણ તેના મન હૃદય તેના વશમાં ન રહેતા ચોરી છુપીથી માલતી તરફ જોઈ લેતો હતો અને નીચી નજરો ઢાળી લચકતી ચાલે આગળ ઘર તરફ ચાલતી માલતી પલક ઝબકતાં જ એક નજરથી રણવીરની આ ચોરી પકડી લેતા રણવીર ભૂઠો પડીને દૂર ખસી જતો. ઘર આવતા જ ફરી માલતી શરમાઈને દોડીને ઘરમાં ઘૂસી ગઈ. રણવીરની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. મા આવીને બોલ્યા, રણવીર,
માલતી ગમી ગઈ ને? અરે માં, તું પણ પ્લીઝ આવી વાતો ન કર. માં બોલ્યા, પણ તારી ઉંમર થઈ ગઈ છે અને માલતી જેવી સુંદર યુવતી મને બીજે ક્યાંય દેખાતી નથી. ઘરને સ્વર્ગ બનાવી દેશે. એ ચાલો, બધા જમવાની રાહ જોઈ રહ્યા છે. ઘરમાંથી મધુબેનની બૂમ પડતા જ બધા જમવા માટે ગોઠવાઈ ગયા. ભોજન બાદ માલતીએ પિતાજી માયાભાઈને બોલાવી સઘળી રણવીરની મનની સ્થિતિ અને પોતે કહેલી સઘળી હકીકત જણાવી. પિતાજીને જૂના સંબંધો સચવાય, કોઈને ખોટું ન લાગે તે રીતે હાલ પૂરતી બંનેના સગપણની વાત ટાળવા સમજાવી લીધા. બપોરના ભોજન બાદ આરામ કરતા માયાભાઈએ કહ્યું કે રાજુ, મારી માલતી ડૉક્ટર બનવા માગે છે તો ભલે એકવાર ડૉક્ટર બની જાય, પછી 2 વર્ષ તેને રણવીર સાથેના સગપણની વાત કરીશું. કેમ, તેને રણવીર પસંદ નથી? એવું હોય તો દિલ ખોલીને કહી દેજે હો. રાજીવભાઈને વચમાં રોકીને તે બોલ્યા, મારી દીકરી મારા મિત્રના છોકરાને કદી નાપસંદ કરે જ નહીં, મને ભરોસો છે. વચમાં જ વાણીબેન માથે હાથ મૂકતા બોલ્યા, નક્કી આ રણવીરે જ કંઈક લોચો માર્યો હશે. તેને બહુ વચમાં જ રોકીને માયાભાઈ બોલ્યા, અરે છોકરાઓને પણ એકબીજાને સમજવા દેવા જોઈએ. સમય આપો ને થોડો. અમે 2 મિત્રો હજી મજબૂત છીએ. રાજીવભાઈ બોલ્યા, હા વાણી, આપણે પણ ક્યાં ઉતાવળ છે. મને મારા માયા પર ભારે ભરોસો છે. વાણી બહેન ઊભા થઈને સડસડાટ ગયા માલતી પાસે અને બોલ્યા, બેટા, મારા દીકરાએ કંઈ કહ્યું હોય તો તેના બદલે હું માફી માંગુ છું. અરે કાકી, આવું કેમ બોલો છો આપ? માલતીને રોકીને તે બોલ્યા, હું મારા રણવીરના મગજમાં શું ચાલી રહ્યું હોય એ સમજી શકું છું. હું માં છું તેની, પણ આ રણવીરને સાચું સમજવાની શક્તિ ફક્ત તારામાં છે એ પણ હું જાણું છું. માલતી, રણવીર ખૂબ સારો છે, ફક્ત શહેરનો મોહ અભિમાન વધી ગયું છે. બેટા, તમારી બંનેની જોડી પરફેક્ટ છે. માલતી બસ જોતી જ રહી. તેની પણ ઈચ્છા હતી રણવીર સાચે જ ખૂબ સરળ સ્વભાવનો છે. જે હોય મનમાં તે દિલ ખોલીને વાત કરી દે છે. પણ તેના ગામડાની છોકરીઓ પ્રત્યેનો પૂર્વગ્રહ આજે બંનેની વચ્ચે દિવાલ બનીને ઊભો હતો. એ પણ તે જાણતી હતી. વાણીબહેન ગુસ્સામાં બહાર ગયા તો માલતી બારીમાંથી છુપાઈને જોવા લાગી. બહાર રણવીર ફરતો હતો ત્યાં જઈને બોલ્યા, રણવીર, આ સગપણને રોકવામાં તારો જ હાથ છે ને? તું શું શહેરની છોકરીઓને જ મહાન સમજે છે? તારી માં પણ ગામડિયાણ હતી, એ ભૂલી ગયો? રણવીર બોલ્યો, પણ માં, મેં કાંઈ જ નહીં કહ્યું. માલતીને તે જાતે જ ડૉક્ટર બનવા માંગે છે. એટલે? બસ રણવીર, હું માં છું તારી, કહેતા આંગળી કરતા વાણીબેન બોલ્યા, માલતી એક કિંમતી રતન જેવી છે. જો તેને તરછોડીને આ ઘરની બહાર નીકળીશ તો માલતીને તો બીજો સારો છોકરો મળી રહેશે, પણ તને માલતી જેવી છોકરી ક્યાંય નહીં મળે. હજી સમય છે. માલતીને ખીજવી હોય તો મનાવી લે, બાકી તારી મરજી. કહીને માં ઘરમાં જતા રહ્યા. વ્યથિત રણવીરની નજર અચાનક બારીમાં જોતી માલતી પર પડી. માલતીએ ચૂપ રહેવાનો ઈશારો કર્યો. માલતીને જોતાં જ રણવીરને ખૂબ જ રાહત થઈ. આ તરફ માં મધુબેને માલતીને પૂછ્યું, બેટા, છોકરો બરાબર લાગ્યો ને? જો હોય તે મનમે સાચું કહી દે. માલતીએ જરાયે પણ વાત છુપાવ્યા વગર બધી વાત માને કરી દીધી અને મૌન રહેવા જણાવ્યું. માં બોલ્યા, બેટા, તને ગમે છે તારા પિતાની પસંદનો છોકરો, એટલું બહુ છે. તે ભલે પસંદ કરે કે ન કરે, પણ પેલા બંનેની મિત્રતા આ કારણથી તૂટવી ન જોઈએ. ચાલો બધા જ મહાદેવીના મંદિરે દર્શન કરવા જઈએ, જેથી રાત સુધી કોઈ બીજી વાત ન થાય. સવારે તો તેઓ નીકળી જવાના છે. મધુબેને માયાભાઈને બોલાવી દર્શન કરવા સહુને લઈ જવા કહ્યું તો માયાભાઈએ જઈને કહ્યું, રાજીવ, અહીં થોડે મહાદેવીનું મોટું મંદિર છે, આપણે બધા જ દર્શન કરવા જવાનું છે.
હા તો આપણે તો તૈયાર જ છીએ. રાજીવભાઈ બોલતા જ આરામ કર્યા બાદ સહુ તૈયાર થઈ ગયા. રાજીવભાઈ અને માયાભાઈ અલગ ગાડીમાં બેઠા અને રણવીરની ગાડીમાં માલતી, તેની મા અને વાણીબેન બેઠા. માલતી રસ્તો બતાવવા આગળની સીટ પર બેઠી પણ ચૂપચાપ નજરિયું ઢાળીને બેઠી હતી. ઈશારાથી વાંકા ચૂકા માર્ગ બતાવી રહી હતી. બંને જણાના મનમાં વિચારોના પૂર ઉમટી રહ્યા હતા. હૈયું કરે પસંદ છતાંય મનડું માને નહીં. મનડા અને દલડાના યુદ્ધમાં કોઈ ફાવે નહીં. બંને ગાડીઓ મંદિર પાસે પહોંચતા જ સહુ પહેલાં માલતી નીચે ઉતરી ગઈ. પાછળ દરવાજો ખોલી મા પાસે જઈને નજર ઢાળીને ઊભી રહી ગઈ. સહુ આવી પહોંચતા મહાદેવીના મંદિરે દર્શન કરવા ગયા. મહાદેવીની અદ્ભુત તેજોમય મૂર્તિ સામે માથું નમાવી માયા પ્રાર્થના કરવા લાગી કે હે મહાદેવી, રણવીરને પૂર્વાગ્રહોમાંથી મુક્ત કરી સમદ્રષ્ટિ આપજો, જેથી બીજી કોઈ સારી છોકરી તેના જીવનમાં આવે અને તે ખૂબ ખુશ રહે. રણવીર મૂર્તિની સામે જોતા જ નારી સન્માનની ભાવના પ્રગટતા તે મનમાં પ્રાર્થના કરે છે કે હે મહાદેવી, મારું મન વિચલિત છે. ખોટા શહેરી મોડર્ન યુવતીના મોહને કારણે હું સુશીલ માલતીને પસંદ ન કરીશ. તેને અને અમારા બંનેના મા બાપને દુઃખ પહોંચાડી રહ્યો હોય તેવું લાગે છે. હે મહાદેવી, મને કોઈ માર્ગ સૂઝાડજો. સહુ દર્શન બાદ પ્રસાદ લઈને બહાર ફરવા ગયા. માલતી બહાર મંદિર પાછળ બાંધેલ હિંચકા પર તેના ભાઈને બેસાડવા ગઈ તો રણવીર પણ પાછળ ગયો. હિંચકા ખાતા ભાઈને દૂર ઊભી રહીને જોતી માલતી પાસે જઈને રણવીર બોલ્યો, માલતી, અમે કાલે જઈ રહ્યા છીએ. તે મારા માટે બહાનું બતાવી સગાઈ રોકી મારા પર ઉપકાર કર્યો છે. પણ જે થયું તે સારું થયું, કેમ કે મારા જેવા પૂર્વગ્રહથી પીડાતો યુવક તને પણ પસંદ કેમ આવી શકે? હું ફક્ત મારો વિચાર કરતો હતો, તારા મનનો તો વિચાર જ નહોતો જાણ્યો. માલતી આંખોમાં આંસુ સાથે બોલી, ના, એવું નથી રણવીર, મને તો તમે ખૂબ. આંસુ લૂછતા બોલી, જવા દ્યો. વીતેલી વાતો. મેં મહાદેવીને પ્રાર્થના કરી છે કે તમને મારા કરતાં પણ સારી છોકરી મળે અને સદા ખુશ રહો. તારા કરતાં સારી? અરે, શહેરમાં બધી મને તુકારે બોલાવે છે અને તું મને માન સહિત તમે કહીને બોલાવે છે. તારા કરતાં સારી બીજે ક્યાં જોવા મળશે? એ જ પ્રશ્ન છે. તો હું પણ તું કહીને બોલાવું એમ ઈચ્છો છો એમ ને તમે? માલતી જરા વાતાવરણ હળવું કરવા મજાકમાં બોલી. રણવીર હસીને મજાકમાં બોલ્યો, હા હો, સવાર સુધીમાં તું કહી દેજે તો કદાચ મારું શહેરી છોકરી શોધવાનું ભૂત ઉતરી પણ જાય હો. કદાપી નહીં, મારે નહીં ઉતારવું ભૂત. તમારું જે મળશે મારા કરતાં સારી એ ઉતારશે હો. માલતી રણવીર હસવામાંથી મથી રહી હતી, પણ તેનું હૃદય ભીતરે વ્યથા અનુભવતું તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તો આ તરફ રણવીર પણ મનને સમજાવવા કોશિશ કરતો હતો. તેનું હૃદય માલતીના હૈયાના ભાવો સાથે જોડાઈ બેચેની અનુભવી રહ્યું હતું. નીચી નજરે બંને મૌન હતા, પણ હૈયા સાનિધ્ય માણી જાણે વાતો કરી રહ્યા હતા. માલતી વિચારતી હતી કે રણવીરને સાચું કહી દીધું હોત કે તે મને ખૂબ ગમે છે તો મનની વાત મનમાં ન રહી જાત. પણ કહેવાથી તે ના પાડત તો થોડું દુઃખ લાગત, પણ જબરદસ્તી હા પાડી દેત તો કાયમ તેની જિંદગીમાં આ વાત ખૂંચતી રહે કે તેને મજબૂરીમાં પસંદ કરી. રણવીર વિચાર કરતો હતો કે માલતીએ તો મને પ્રપોઝ કરી સામેથી પસંદ કર્યો હોત તો હું માલતીને ના પાડી શક્યો હોત. કેમ કે મારા કરતાં તો ખૂબ સુંદર, તેજસ્વી અને બધી રીતે ચડિયાતી છે. પણ ભૂલ મારી છે. મેં જ તેને પહેલેથી જોયા જાણ્યા વગર જ રિજેક્ટ કરી છે. બંને હૃદયમાં પશ્ચાતાપ અને એકબીજાથી દૂર થવાનો અજાણ્યો ભય સતાવી રહ્યો હતો. બંનેએ એકબીજાની સામે જોયું. નજર મળતાં જ બંનેને એક મસ્ત શાયરી સાંભળી. તારી આંખોમાં ઘૂંઘવાતો સાગર ને મારી આંખોમાં રણ,
આમ જુઓ તો આપણે બંને સરખા તરસ્યા. બેઉ જણા. મન શાંત થયું અને હૃદયમાં શુદ્ધ પ્રેમનો પ્રભાવ વધતા એક સાથે બંને કંઈક બોલવા જતા હતા. માલતી, રણવીર બંનેના શબ્દો આગળ વધે તે પહેલાં વચમાં વાણીબેન આવીને બોલ્યા. રણવીર, હજુ કાંઈ માલતીને ખોટું સમજાવીને સ્પષ્ટ ના પડાવી હોય તો પડાવી દે. તારી માને તો તું અક્કલની ઓથમેર સમજે છે ને? અરે માં, મેં એવું કાંઈ નહીં કહ્યું. તું પણ સારું, બહુ ડહાપણ ન કર. માની સલાહ માનવાની જરૂર નહીં હો. તારી જિંદગી છે તો નિર્ણય તારે જ. કાકી, રણવીરનો કોઈ દોષ નથી. વચમાં રોકી માલતી બોલી. હું આગળ ભણવા માંગુ છું એટલે પિતાજીએ જ સમય માંગ્યો છે. માં તેની સામું જોતા રહ્યા. રણવીર જાણતો હતો પણ તેની માં સમજી ગયા હતા કે રણવીર માટે થઈને જ માલતી આ શબ્દો બોલી રહી છે. એટલામાં માલતીની માં આવીને બોલ્યા. એ ચાલો બધા જલ્દી ઘેર પહોંચીએ. બહુ મોડું થઈ ગયું છે. ઘેર જઈને રસોઈ બનાવવાની છે હજી. બધા ચૂપચાપ ચાલ્યા. રણવીરની માં ધીરેથી બોલ્યા. રણવીર, તું પણ નહીં સમજે તો બહુ મોડું થઈ જશે હો. માલતીના કાને શબ્દો પડતા તેના મનમાં છુપી આશા જાગી કે કદાચિત રણવીર સમજી જાય તો. મનમાં ઉઠતા વિચારોના વમળોમાં ખોવાયેલ બંને ગાડીમાં બેઠા. ચૂપચાપ માલતી માર્ગ ચીંધતી રહીને રણવીર ગાડી ચલાવતો રહ્યો. બંને જણાને ઘર ક્યારે આવ્યું તેની ખબર જ ના રહી. ઘેર જઈને રણવીર બહાર ખાટલામાં આડો પડ્યો અને માલતી માં અને કાકીને રસોઈમાં મદદ કરવા લાગી. રસોઈ તૈયાર થતાં બંને મિત્રો સાથે રણવીરને મધુબેને બગાવથી ભોજન કરાવ્યું. માલતીએ બંને ની થાળી પીરસી ભોજન આપ્યું તો વાણીબેન બોલ્યા. બેટા, તું પણ બેસી જા અમારી સાથે જમવા. ના માં, મને જરાયે ભૂખ નથી. હું પછી જમી લઈશ. આ મારી માલતી ને તમારો રણવીર બંને સરખા છે હો. મધુબેન બોલ્યા. રણવીરે પણ આજ કાંઈ જ ખાધું નહીં. માની વાત સાંભળી માલતીને રણવીરની આખરી નજરમાં પોતાની સામે છલકતો સ્નેહ અને આંસુ યાદ આવી ગયા. તે કંઈક કહેવા માંગતો હતો ને હું પણ કંઈક કહી દેત પણ બંનેના શબ્દો અધૂરા રહી ગયા હતા. શું કહેવાનું હતું તે બંને જાણતા ન હતા. પ્રીત પાંગરે હૈયે તોયે મનથી ન સમજાયે મળે તો સમીપે હૈયા તો ખુદ વર્તાઈ જાય. માલતી મનમાં નિસાસો નાખી બોલી. મારે તો તારો જ સાથ જોઈએ છે પણ તને શહેરની છોડીઓએ ભરમાવી દીધો છે. આ તરફ આંટા મારતો રણવીર બાવળના કાંટા પર અંગૂઠો દબાવતા પીડા સાથે બોલ્યો. મારે પણ હવે તારો જ સાથ જોઈએ છે પણ મને મારા વિચલિત મનડાએ ભટકાવી દીધો છે. અંગૂઠેથી ટપકતું લોહીનું ટીપું તેના હૃદયના શુદ્ધ પ્રેમની સાક્ષી પૂરતું હતું. રાત પડીને 14નો ચાંદ સોહામણો આકાશેથી સ્નેહ વરસાવતો હતો. ઘરમાં મહિલાઓ સૂતા અને માલતીના પિતા સાથે વાતો કરવા બહાર આંગણામાં સૂતા હતા. રણવીર પણ થોડે દૂર આંગણામાં ઘરની પાસે સૂતો હતો. સવારે માલતીથી વિદાય લેવાનો હતો એ વાતથી તેનું મન હૃદય વ્યથિત હતું. નીંદર આવતી ન હતી. ઉપર ચાંદમાં જોતા ચાંદ પણ જાણે બદલો લેતો હોય તેમ ચાંદમાં માલતીનો મોહક ચહેરો દેખાતો હતો. એક અજાણ્યો વિરહનો ભાવ જગાડતો હતો. અચાનક એ ખાટલેથી બેઠો થઈ ગયો અને મનમાં બોલ્યો. શું હું પણ માલતીને પસંદ કરવા લાગ્યો છું? હા યાર, માલતી સાચે જ હૃદયમાં વસી ગઈ હોય તેમ જ લાગે છે પણ એનાથી શું ફરક પડવાનો છે? સામે માલતી તો મને પસંદ કરવી જોઈએ ને? અચાનક ખન કરતાં પાસેની બારીની કડી ખખડી અને કડ કરતાં ધીમેથી બારી ખુલતા
રણવીર જોતાં જ ચમક્યો. બારીમાં બેસી માલતી હાથમાં નોટ પેન લઈને ચાંદ સામું જોઈ કંઈક લખી રહી હતી. તેનું સુંદર મુખડા પર ઉડતા વાળ કાળા વાદળો જેમ ચાંદની આગળ આવતા જતા હોય તેમ લાગતા હતા. રણવીર ગાલે હાથ મૂકી તેને એકીટસે જોતો જ રહ્યો. બાજુમાં દૂર પિતાજીને માલતીના પિતા સૂતા હોવાથી તે ઊભો થઈ શકે તેમ ન હતો. માલતીનું મુખ આજે તેને આ ચાંદને પણ શરમાવે તેવું લાગતું હતું. અચાનક માલતીની નજર તેના પર પડતા તે શરમમાં હૃદય પર હાથ મૂકીને હાય હાય બોલીને શરમાઈ ગઈ. ઢાળેલી પલકો ફરી ઊંચી કરતા રણવીરે ઈશારેથી કહ્યું, તું આ ચાંદ કરતાં પણ વધુ સુંદર લાગે છે. માલતી પણ ઈશારામાં બોલી, ના ના હું નથી, કેમ કે તું મને પસંદ કરતો નથી. રણવીર ચૂપ થઈ ગયો અને માલતીને જોતો જ રહ્યો. માલતી બારીમાં બેસી લખતી જ રહી. દરેક સ્ત્રીની ત્રીજી આંખ પોતાને કોણ નિહાળે છે તેની સદાય નોંધ કરી લે છે. ન રહેવાતા માલતીએ ફરી નજર નાખતા રણવીર ઈશારાથી બોલ્યો, મારા માટે તો કંઈક લખ. ચાલાક માલતી રણવીરે વિનંતી કરતા લખીને કાગળની ચિઠ્ઠી તોડીને રણવીર પર બારીમાંથી ફેંકી. ક્રિકેટરની જેમ રણવીરે કેચ કરીને ચાંદના અંજવાળે વાંચી, તું જ્યાં રહે સદાય ખુશ રહે અને ભૂખ્યો આજની જેમ કદાપી ન રહેતો, નહીંતર આજની જેમ આપણે બંને ભૂખ્યા રહીશું. માલતીએ તું કહેતા જ રણવીરની ખુશીનો પાર ન રહ્યો. વળી તેને પોતે ભૂખ્યો છે તે માલતી જાણી ગઈ. તેની નવાઈ લાગી. તેણે ચિઠ્ઠી હૃદયે લગાવી ઈશારો કર્યો કે હું શું તારા વગર ક્યાંય ખુશ રહી શકીશ? માલતી શરમાઈ ગઈ અને જવાબ લખીને ચિઠ્ઠી ફેંકી. રણવીરે વાંચી, ના નહીં રહી શકે, પણ તારી ઈચ્છા છે શહેરી છોકરી સાથે પરણવાની, એટલે હું તારી ખુશી માંગી રહી છું. તું એટલો પાગલ પણ નથી કે મારા હૃદયની વાત સમજી ન શકે. રણવીર વાંચતાં જ ખુશ થઈ ગયો અને મક્કમ નિર્ણય કરી માલતીને પોતાના હૃદયની રજૂઆત કરવા ઊભો થયો કે પ્રણયમાં ભાંગ પડતો માયાભાઈનો અવાજ આવ્યો. અરે બેટા, રણવીર નીંદર નથી આવતી? મચ્છર કરડતા લાગે છે. ઊભો રહે, હું તારા માટે પીવા પાણી લઈને આવું. પિતાજીનો અવાજ સાંભળતા જ માલતી ગભરાઈ અને રણવીર સામું પ્રેમભરી નજર સાથે હાથ હલાવી આવજો કહીને દોડીને ચાલી ગઈ. રણવીરને આ માયાભાઈ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે પાણી લઈને આવતા રણવીરે પીધું પણ નહીં ને ચૂપચાપ ઓઢીને સૂવાનો ઢોંગ કરવા લાગ્યો. પણ નીંદર વિરહી હૈયાની પાસે કદીએ ક્યાં ફરકે છે? વિરહી હૈયું જોતાં જ ફરકે નહીં નીંદર કદીએ પાસ હૈયાને વહાલી આ નીંદર કરતાંય જાજી એની વહાલીની યાદ. આખી રાત બંને જાગ્યા બાદ સવારે સ્નાનવિધિ પતાવીને નાસ્તો કરતા હતા ત્યારે રણવીરની બેચેની વધતી જતી હતી. તે ચા પણ માંડ ગળે ઉતારી શક્યો. વાણીબેનથી પુત્રની આ અસમંજસ છાની ન હતી. હવે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે બંનેની ધડકન તેજ બની ગઈ. માલતી તો વિદાય લેતા વાણીબેનના ગળે લાગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. રણવીર મૌન હતો પણ તેની નજર માલતીને શોધતી ઘરના અંદરના બારણા તરફ મંડાયેલી હતી. માયાભાઈ તેમના વાલા મિત્રને ભેટીને બોલ્યા, કોઈ મહેમાન ગતિમાં ઉણપ રહી ગઈ હોય તો મોટું મન રાખી માફ કરજો. મિત્ર કહેવાને લાયક જ નથી તું. મિત્રને કદાપી ખોટું લાગે ખરું? કહેતા રાજેશભાઈ ફરી ભેટી પડ્યા. પિતાની આ દોસ્તી જોઈ રણવીર મનોમન બોલ્યો, મારા ના પસંદ કરીને જવાથી માત્ર મારું જ નહીં મારા બાપનું પણ હૃદય તૂટી રહ્યું છે અને હવે તો માલતી પણ મને પસંદ કરવા લાગી છે, તો હવે હિંમત કરવી જ પડશે. મારા હૃદયની વાત સ્વીકારીને કહી જ દેવું પડશે માલતીને. ઘરની બહાર બધા નીકળતા મહેમાનને વિદાય આપવા મધુબેન આવ્યા પણ માલતી દેખાતી ન હતી. રણવીરની બેચેની વધતી જતી હતી. મન હૃદય
તેની કાબૂમાં હવે રહેતું ન હતું. પિતાજી માયાભાઈને રામ રામ કહીને ગાડીમાં બેઠા, પણ વાણીબેન હજી પુત્ર પર મીટ માંડી રહ્યા હતા. કહેવાય છે ને કે મા પુત્રના હૃદયની વાત પૂરેપૂરી પારખી શકે છે. રણવીર અચાનક બધાની સામે મા પાસે આવીને બોલ્યો, મા, હું માલતીને એકવાર મળવા માંગુ છું. એ જ વાત સાંભળવાની રાહ જોતા હોય તેમ વાણીબેન હરખથી બોલ્યા, હા હા બેટા, જા, માલતી ખૂબ રડી હતી, તેને ખુશ કરીને લેતો આવ. મધુબેન અને માયાભાઈને નવાઈ લાગી, પણ આ બોલતા જ રણવીર દોડ્યો અને ઘરમાં જઈને જોયું તો માલતી ખૂણામાં બેસીને ચોધાર આંસુએ રડતી હિબકા ભરી રહી હતી. રણવીર સમજી ગયો કે તેના કારણે જ માલતી રડે છે. પોતાના માટે આટલું રુદન કરતી વ્યક્તિ પહેલીવાર તેને જોઈ હતી. રણવીર જઈને માલતીની પાસે જઈને બેસી ગયો ને બોલ્યો, એક તો મને રિજેક્ટ કરે છે ને પાછી મારા માટે રડે પણ છે. તું પણ કમાલની છે. માલતી રણવીરને સામે જોતા જ બોલી, તે મને રિજેક્ટ કરી છે તો મારા પર આરોપ કેમ મૂકે છે? મારે તો ફક્ત તારો સાથ જોઈએ. રણવીર તેને હાથ જોડીને બોલ્યો, ક્ષમા કરો, હવે તો જુઓ, બધાની સામે તમને મળવાનું કહીને આવ્યો છું અને તારી સામે પણ માફી માંગીને કહું છું કે હું તને હવે ખૂબ જ પસંદ કરું છું, મારા કરતાં પણ વધુ. મારે તો ફક્ત તારો જ સાથ જોઈએ. હવે શું ફાયદો? હવે તો તું જઈ રહ્યો છે તો હવે તું મારી માને કહી રોકી લે. તને જો હું ગમતો હોય તો. કહેતા રણવીર ઊભો થતાં બોલ્યો, હું તારા પર દબાણ નથી કરતો. જો તું મને પસંદ ન કરતી હોય તો ના આવતી, અને હું તારા માટે પ્રાર્થના કરીશ કે મારા કરતાં પણ સારો સથવારો મળે. બધા વચ્ચે જતા કેવી રીતે રોકી શકું? માલતી રણવીરને પાછો જતા જોઈ બોલી, મારો જ સાથ સાચે જોઈતો હોય તો હિંમત આવી જશે. કહીને રણવીર ચાલતો થયો. પાછળ માલતીનો હાથ લંબાવેલો જ રહી ગયો. રણવીર એકલો બહાર આવતા વાણીબેનના હૃદયમાં ત્રાસકો પડ્યો. રણવીર ધીમે પગલે આવીને માયાભાઈ અને મધુબેનને રામ રામ કહીને ગાડીનો દરવાજો ખોલવા લાગ્યો અને એક નજર પાછળ ફરી તરત ગાડીમાં બેસી ગયો. ના છૂટકે વાણીબેન ઢીલું મોઢું કરી ગાડીમાં બેસવા જતા હતા ત્યાં જ માલતી બહાર આવીને બોલી, કાકી, બપોરે ભોજન કરીને જવાનું છે. વાણીબેને પગ પાછો લઈ લીધો અને માલતી દોડીને આવીને ભેટી પડી. રણવીરે જોતાં જ આંખો બંધ કરીને હાસ અનુભવી. પ્રેમની જીતનો અહેસાસ થઈ ગયો. માલતી બધાની સામે બોલી, કાકી, આજે અમારું સગપણ કરીને જ જવાનો છે. સહુ એકી નજરે માલતીને જોઈ રહ્યા. પછી જોતાં જ બધા ખડખડાટ હસી પડ્યા. મધુબેન બોલ્યા, તો પહેલાં કેમ ના પાડી હતી તે? ના, મારી ખુશી માટે પાડી હતી. રણવીર ઉતરતા બોલ્યો, ભૂલ મારી હતી, પણ મેં મારી ભૂલની ક્ષમા માંગી લીધી. દૂરથી સાંભળીને બધું સમજી ગયેલા માયાભાઈ અને રાજેશભાઈ હરખથી ભેટી પડ્યા અને રાજુભાઈ બોલ્યા, જોયું મિત્ર, આખરે દીકરો કોનો? કરો તૈયારી હવે સગપણની. માલતી ફરી વડીલોને મર્યાદા જાળવવા શરમાઈને ભાગી ગઈ અને બંને હૈયાનું સ્નેહ ભર્યું આવી રીતના મિલન થયું. તો મિત્રો, આ સત્ય ઘટના તમને કેવી લાગી તે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને આવી જ અવનવી સત્ય ઘટનાઓ અને સત્ય ઘટના પર આધારિત સ્ટોરી સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.